ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપને 12th સાયન્સ કેમેસ્ટ્રીનું યુનિટ નંબર 1 સોલિડ સ્ટેટ એની લાસ્ટ લેક્ચરમાં આપણે પેકિંગ ક્ષમતા, HCP અને CCPની ગણી હતી. હવે આજના લેક્ચરમાં આપણે જોવાનું છે કે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં પેકિંગ ક્ષમતા ગણો ક્વેશ્ચન આવો છે, અથવા એફિશિયન્સી ઓફ પેકિંગ ઇન અ બોડી સેન્ટ્રલ ક્યુબિક ક્લોઝ પેક રચના. એટલે કે આ પ્રકારનો એકમ કોષ અંતઃકેન્દ્રિત એકમ કોષની વાત છે. તો આ પ્રકારના એકમ કોષમાં ઘટક કણો, ખૂણાઓ, એટલે કે આ ખૂણા પર, આ ખૂણા પર, આ ખૂણા પર, ખૂણાઓ ચારે બધા 8 ખૂણા પર ઘટક કણો એટલે કે અણુ, પરમાણુ અને આયન ગોઠવાયેલા હશે. એટલે કે ઘટક કણો, ખૂણાઓ ઉપરાંત એના સેન્ટરમાં પણ ગોઠવાયેલું હોય. તો આ પ્રકારની જે ગોઠવણી થાય છે તેને અંતઃકેન્દ્રિત એકમ કોષ કહેવામાં આવે છે. હવે આપણે ઓબ્ઝર્વેશન કરીએ ને તો અહીંયાથી આ એક ખૂણા પર, એટલે કે આ બહારની સાઈડના કોર્નર પર એક ઘટક મેં દર્શાવ્યા છે તે જોઈએ. કેમ કે બધા 8 ખૂણા પર ઘટક કણો છે, બુકમાં આપેલા છે બધા દોરેલા, પણ આપણે શું ગણવાની છે? પેકિંગ ક્ષમતા. તો કન્સિડર એક સેન્ટરનું ગણીએ, આ ખૂણા પર અને આ ખૂણા પર જે ગોઠવાયેલું આ ખૂણા પર અને સેન્ટરમાં, એ 3 હવે જોઈએ ને તો આ બહારની સાઈડનો ખૂણો, આ સેન્ટરમાં પરમાણુ અને એક પાછળની સાઈડ. તો આ મેં જો દોરું એ અંતર, તો આ એક અંતર થયું, બરાબર. હવે આ અંતર જે છે તેને આપણે આ અંતરને C કહીએ. કેટલું કહીએ? C જેટલું અંતર. એટલે કે હવે ત્યાર પછી આ ત્રિકોણ કન્સિડર કરીએ તો ત્રિકોણ આવશે આપણો એક EFD. એટલે કે 2 પ્રકારના ત્રિકોણ કન્સિડર કરવાના છે. તો 2 ત્રિકોણો એટલે કે આ એક ત્રિકોણ મેં કન્સિડર કરું, ત્રિકોણ AFD. હવે આમાં પેકિંગ ક્ષમતા આપણે ગણવાની હોય તો 2 વસ્તુ એક ફાઇન્ડ આઉટ કરવાની. એમાં રહેલા કણોની સંખ્યા છે, એટલે કે ઘટક કણો છે, અણુ, પરમાણુ અને આયન, એ કેટલા છે આમાં રહેલા, એટલે કે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં રહેલા ઘટક કણો એટલે કે અણુ, પરમાણુ, આયનની સંખ્યા કેટલી થાય? 2 છે. કેટલી છે? 2. 8 ખૂણાના 8, એનો 1નો 1/8, એટલે કે એનો જવાબ આવશે 1. અને એક સેન્ટરનો પરમાણુ એટલે કે ટોટલ 2 પરમાણુ હશે. કેટલા પરમાણુ? 2. એ તો આપણે આગળ ભણી ગયેલા. હવે આમાં એકમ કોષનું કદ ફાઇન્ડ આઉટ કરવાનું. તો એક બીજી વસ્તુ ધ્યાનમાં લેવા જેવી કે દરેક ધારની લંબાઈ, આ ઘન કેવો છે? સાદો ઘન. તો દરેક ધારની લંબાઈ એટલે કે આ ધારની લંબાઈ પણ બધી ધારોની લંબાઈ કેટલી થશે? આ A લંબાઈ થશે. પરંતુ અહીંથી આ અંતર છે એનું લંબાઈ ખબર નથી, આ લંબાઈ A થશે, બરાબર. તો પહેલું ત્રિકોણ મેં કન્સિડર કરું તો ત્રિકોણ આ EFD. આમાં 2 સાઈડ ખબર છે, આ અંતર નથી ખબર. તો આને મેં B કહું. કેટલું અંતર કહું? B, બરાબર. અને B અંતર કરીએ સપોઝ. તો હવે આપણે 2 ત્રિકોણ કન્સિડર કરીએ. ત્રિકોણ EFD માં કર્ણનો વર્ગ, કર્ણ એટલે કયો થશે? FD જેટલો થશે. FD કર્ણનો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બરાબર બાકીની 2 બાજુનો વર્ગોનો સરવાળો. દેખાય છે અંદર દેખાય છે. તો FD સ્ક્વેર એટલે કે કર્ણ થશે, કર્ણનો વર્ગ બરાબર ED સ્ક્વેર પ્લસ EF સ્ક્વેર થશે. હવે ED સ્ક્વેરનું વેલ્યુ કેટલી છે? A સ્ક્વેર. આ FD ની વેલ્યુ કયું છે? B સ્ક્વેર પ્લસ આ EF ની વેલ્યુ કેટલી? EF ની વેલ્યુ પણ A છે, કેમ કે દરેક ધારની લંબાઈ આપણે કેટલી કન્સિડર કરી? A. તો A નો વર્ગ થશે. તો B સ્ક્વેર ઇક્વલ ટુ કેટલા થશે? 2A સ્ક્વેર. તો B ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ. B ઇક્વલ ટુ, અહીંયા નથી દેખાતું, તો ઉપરની સાઈડ મેં લખું છું. તો અહીંયા B ની વેલ્યુ આપણને મળશે, B ઇક્વલ ટુ વર્ગમૂળ કાઢું, B સ્ક્વેર છે તો B ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ 2A, બરાબર. આ સમીકરણ નંબર 1 આપું, બરાબર. હવે આ થયું એક ત્રિકોણ કન્સિડર કર્યો. હવે બીજો ત્રિકોણ કન્સિડર કરીએ, ત્રિકોણ AFD.
અને ડી, ત્રિકોણ AFD. હવે કર્ણ એમાં થશે સી. કયો થશે? કર્ણ સી જેટલો થશે. હવે કર્ણનો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બાકી બે બાજુનો આ કાટખૂણો થશે. તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. કર્ણ એટલે કે કયો થશે આપણો? AF², એટલે કે ત્રિકોણ AFD માં કયો? AF² એટલે કે કર્ણનો વર્ગ AF² બરાબર FD² પ્લસ AD². કેટલું થશે? FD² પ્લસ AD². તો વેલ્યુ મૂકું. AF ની વેલ્યુ કેટલી છે આપણા જોડે? આ AF ની વેલ્યુ કેટલી છે? C². કેમ કે અહીંયા ફાઇન્ડ આઉટ આપણે A ની વેલ્યુ કરવાની, તેના પરથી એકમ કોષનું કદ મળશે. પછી કઈ રીતે થાય છે તે જોઈએ છે. તો C² બરાબર C², આ C² થશે A² એટલે C² બરાબર B². અને આની વેલ્યુ કયું છે? B² પ્લસ A² બરાબર. પરંતુ આપણે બી તો ફાઇન્ડ આઉટ કરો. બી ની વેલ્યુ √2a અથવા B² ની ડાયરેક્ટ વેલ્યુ મૂકવી હોય તો 2a² મુકાય. તો 2a² પ્લસ આ તો a². તો C² ની વેલ્યુ કેટલી આવશે? 3a². તો C ની વેલ્યુ કેટલી આવશે? √3a. √3a. સમીકરણ નંબર આને આપું 2. C ની વેલ્યુ મળી બરાબર. હવે C ની વેલ્યુ મળી. હવે આપણે દરેક ગોળાની ત્રિજ્યા કેટલી? r ગણીએ. આ r વેલ્યુ, તો અહીંથી આટલી બીજી વેલ્યુ કેટલી થશે? r. ત્રીજી અહીંથી આટલી વેલ્યુ, ત્રિજ્યા ગોળાની r કન્સિડર કરીએ તો r અને r. તો આપણે બીજી વસ્તુ C નું અંતર જે છે C = મૂકી શકીએ. C = r પ્લસ r પ્લસ r પ્લસ r. C = 4r થશે બરાબર. તો અહીંયા મેં લખું, જો ગોળાની ત્રિજ્યા દેખાય છે ને, ગોળાની ત્રિજ્યા કેટલી હોય? સ્મોલ r હોય. તો C = કેટલા થશે? 4r થશે. સમીકરણ નંબર 3. આ બે સમીકરણને ભેગા કરીએ આપણે બરાબર. તો જવાબ આવશે આપણો હું 4r = C ની વેલ્યુ 4r છે. 4r = √3a. તો એને સૂત્રનો કરતા બનાવીએ તો એને સૂત્રનો કરતા a બરાબર કેટલા થશે? 4/√3 * r. આ a ની વેલ્યુ મળી આપણને. સમીકરણ નંબર આપવાને 4 બરાબર છે. ચોથું સમીકરણ. હવે આપણે શોધવાનું શું છે? બે વસ્તુ. પેકિંગ ક્ષમતાનું સૂત્ર એવું હતું કે એકમ કોષમાં ગોળા વડે રોકાયેલ કદ છેદમાં એકમ કોષનું કદ. તો એકમ કોષનું કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે કે આ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, LBH. તો બધાની વેલ્યુ કેટલી છે? a × a. તો આપણી વેલ્યુ કેટલી આવશે? a³ થશે. કેટલી થશે? સમીકરણ નંબર 5. a³ એટલે કે a ની વેલ્યુ અહીંયા પુટ કરી દઉં, મૂકી દઉં તો a³ = કેટલા થશે? a³ = કેટલા થશે? 4/√3 * r એનો ક્યુબ. સમીકરણ નંબર 5 કેટલો? સમીકરણ નંબર મૂકીશ અને 5 બરાબર. એકમ કોષનું કદ આપણને મળી ગયું. હવે આ એકમ કોષમાં એટલે કે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં એકમ કોષમાં ગોળાની સંખ્યા કેટલી આવે? એકમ કોષમાં અંતઃકેન્દ્રિત હોય તો 8 × 8, પણ એનો 1/8 જ ભાગ, એટલે કે આન્સર આવશે 1. અને સેન્ટરનો એક આખો ગોળો એટલે કે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં રહેલા ગોળાની સંખ્યા કેટલી થશે? 2. તો 2 લખું. તો હવે ગોળો હોય તો આ ગોળાનું સૂત્ર છે ગોળો. તો ગોળાનું કદ
ગોળાનું કદ કેટલું છે? ગોળાનું કદ કેટલું? 4/3 પાઈ આર ક્યુબ. તો આપણા જોડે ગોળા કેટલા છે ટોટલ? કેટલા છે? 2 × 4/3 પાઈ આર ક્યુબ મૂકી શકાય. તો આ લખી શકું સમીકરણ નંબર 6. હવે ડાયરેક્ટલી આપણે મૂકવાનું પેકિંગ ક્ષમતા. ડાયરેક્ટ અહીંયા દેખાય છે પેકિંગ ક્ષમતા, જેનું સૂત્ર એવું છે કે ક્ષમતા, આ રીતનું સૂત્ર. પેકિંગ ક્ષમતાનું સૂત્ર એવું છે કે અંતઃકેન્દ્રિત એટલે કે બે ગોળા અંતઃકેન્દ્રિત એકમ કોષમાં ગોળાનું કદ ગુણ્યા 100 ડિવાઈડ બાય એકમ કોષ એક છેદમાં એકમ કોષનું કદ. બરાબર. નીચે દેખાશે અહીંયા? નહીં દેખાય તો આ સાઈડે લઈ લો છું અહીંયા. તો થશે એવું, વેલ્યુ પુટ કરીશ, સાદું રૂપ આલીશ, ખાલી સિમ્પલ જ છે કે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં બે ગોળા છે. તો બે ગોળા એનું કદ કેટલું? 4/3 પાઈ આર ક્યુબ થશે ડિવાઈડ બાય એકમ કોષનું કદ. એકમ કોષનું કદ એટલે કે 4 નો ઘન કેટલો થશે? 4 ચોકા 16, 16 ચોકા 64 થશે 4 નો ઘન. હવે ડિવાઈડ બાય √3 છે તો 3√3 × √3 લખી શકું મેં. તો √3 × √3 કેટલા થશે? 3√3 કેટલા? 3√3 થાય ઇન્ટુ આર ક્યુબ. આર ક્યુબ કેન્સલ થશે. હવે બીજી વસ્તુ, અહીંયા ઉપરવાળાનો મલ્ટીપ્લાય કરો તો 2 ચોકા 8 બરાબર ઇન્ટુ પાઈ. બરાબર, આવું થશે 2 ચોકા 8 ઇન્ટુ પાઈ. આ અંશનો છેદ ક્યાં આવે? છેદમાં. આ 64 એઝ ઇટ ઇઝ મૂકું, છેદમાં આવશે 3 અને છેદનો છેદ કઈ હશે? અંશમાં, એટલે કે 3√3 થશે. તો આ રીતનું થશે 3 કેન્સલ. બરાબર. 8 8 64 એટલે કે પાઈ ઇન્ટુ √3 ડિવાઈડ બાય 8. પાઈની વેલ્યુ કેટલી? 3.14 ઇન્ટુ √3 ડિવાઈડ બાય 8 ગુણ્યા 100 રહી ગયું છે. આપણે પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના, ટકામાં ક્ષમતા ફાઇન્ડ આઉટ કરવાની, એટલે 100 કરવાના ગુણ્યા 100. હવે કેલ્સી મારશો √2 ની વેલ્યુ પણ ફાઇન્ડ કરીને કેલ્સી મારશો તો જવાબ આવશે આપણા જોડે 68%. કેટલા? 68%. કેટલા? 68%. એટલે કે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં પેકિંગ ક્ષમતા કેટલી છે? 68%. બાકી બધા છિદ્રો રહી જાય છે. ફરીથી જોઈએ, અંતઃકેન્દ્રિત એકમ કોષમાં પેકિંગ ક્ષમતા ગણો, અથવા ક્વેશ્ચન બીજો રીતે એફિશિયન્સી ઓફ ધ પેકિંગ ઇન અ બોડી સેન્ટ્રલ ક્યુબિક સ્ટ્રક્ચર. બરાબર છે. તો એમાં સિમ્બલ છે, બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની. એમાં રહેલા ગોળાની સંખ્યા, બે ગોળા છે, બે ગોળા એટલે 2 × 4/3 પાઈ આર ક્યુબ, એટલે કે ગોળાનું કદ હોય તો 2 × 4/3 પાઈ આર ક્યુબ એ લખી દે તો ચાલે, પહેલાથી લખે તો બી કોઈ પ્રશ્ન છે નહીં. બરાબર, આપણે તો પહેલામાં પુટ કરવાનું. બરાબર. બીજી વસ્તુ કે એમાં આપણે આ કર્ણ, આ લંબાઈ ફાઇન્ડ આઉટ કરવાની છે, પણ એ કરવા માટે પહેલાં આ બાજુની લંબાઈ જરૂરી છે, કેમ કે આ કર્ણ સ્વરૂપે જ છે. તો અહીંથી આ લંબાઈ આપણને ખબર નહીં, તો એ લંબાઈ ફાઇન્ડ આઉટ કરવા માટે પહેલો ત્રિકોણ કન્સિડર કરવાનું, EFD. ત્રિકોણ EFD માં કર્ણ એટલે કે FD નો સ્ક્વેર બરાબર EF² પ્લસ ED² છે. EF² પ્લસ ED² બંને A² એટલે કે 2A² થશે. એટલે કે B² ની વેલ્યુ કેટલી આવી? 2A². એટલે કે B ની વેલ્યુ √2A. એ ના કરવું હોય તો ડાયરેક્ટ આમાં B ની વેલ્યુ ના લખતા B² ની કન્સિડર કરજો. આ સમીકરણ નંબર 1 કહી દેજો આને, કેમ કે અંદર ડાયરેક્ટ આપણે B² જ પુટ કરવાનું છે, એટલે કે B² જ મૂકવાના છે. હવે ત્રિકોણ, બીજો ત્રિકોણ આ ફાઇન્ડ કરવું છે આપણે. કર્ણ એટલે કે EF² બરાબર FD² પ્લસ AD². બરાબર. કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગોનો સરવાળો. કર્ણ એટલે કે AF² થયું, FD² પ્લસ AD². તો C² બરાબર આની વેલ્યુ, આને C કીધું છે આપણે,
તો સી સ્ક્વેર બરાબર બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો બી સ્ક્વેરની વેલ્યુ કેટલી છે 2a સ્ક્વેર છે તો મૂકી એટલે કે 3a સ્ક્વેર થશે. તો આ સી સ્ક્વેર બરાબર 3a સ્ક્વેર તો વર્ગમૂળ કાઢી તો સી બરાબર સ્ક્વેર રૂટ 3a થશે. હવે જો ગોળાની ત્રિજ્યા r હોય તો અહીંયા જોયો અડધો આ ગોળો અડધો છે એટલે કે r ત્રિજ્યા આવશે. આ બાજુનો બી ગોળો અડધો એટલે કે r થઈ 2r થયું અને આ આખો એટલે કે આ બીજું 2r એટલે કે ટોટલ સંખ્યા 4r થશે. બરાબર. તો આ બંને સમીકરણ 2 અને 3 ને સરખાવીએ એટલે કે ભેગા કરીએ તો બંનેની c ની જ વેલ્યુ છે તો 4r = √3a લખાય. તો એને સૂત્રનો કરતા બનાવીશું તો 4/√3 બરાબર છે. હવે એકમ કોષનું કદ a ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવું તો એકમ કોષનું કદ ફાઇન્ડ આઉટ કરવામાં આવે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ a એટલે કે a ક્યુબ થશે. તો એનો ક્યુબ એટલે કે 4/√3 નો ક્યુબ. બરાબર. તો અંતઃકેન્દ્રિત એકમ કોષમાં રહેલા ગોળાની સંખ્યા કેટલી 2 છે. તો ગોળાનું કદ એટલે કે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં રહેલા ગોળાનું કદ તો 2 × 4/3 πr³ બરાબર. સમીકરણ નંબર આપણે કર્યું 6. તો પેકિંગ ક્ષમતા પર્સન્ટેજમાં ફાઇન્ડ આઉટ કરવાની. આમાં આવશે આ જવાબ પર્સન્ટેજમાં. તો પેકિંગ ક્ષમતા તો અંતઃકેન્દ્રિત એકમ કોષમાં ગોળાનું કદ કેટલું છે 2 × 4/3 πr³ એકમ કોષનું કદ આ જે છે તે મૂકવાનું. બરાબર. 4/3 πr³ એનો ઘન છે. બરાબર. તો મેં ડાયરેક્ટલી કર્યું છે 2 ગોળા અને 4/3 πr³ લખ્યું. હવે આનો ઘન 4 નો ઘન એટલે કે 4 ચોકા 16 ચોકા 64 મૂક્યા અને √3 × √3 × √3 તો √3 × √3 કેટલા 3 થશે અને √3 અને r³ કેન્સલ. હવે સિમ્પલ છે કે 3 √3 અપસાઇડે જાય કેમ કે છેદનો છેદ અંશમાં જશે અને અંશનો છેદ છેદમાં આવશે એટલે કે આ આયા. બરાબર. તો 3 કેન્સલ થઈ ગયા. બરાબર. બાકી રહ્યું 8 64 એટલે કે 8 ડિવાઈડમાં રહેશે π × 3 √3 × 100 રહેશે. હવે પાઈની વેલ્યુ 3.14 મૂકું. બરાબર. 8 ડિવાઈડમાં આ કરશો કેલ્સીયમ આવશે એટલે કે 68% આવશે. આન્સર આવશે આ કયા અંતઃ કેન્દ્રિત એકમ કોષમાં એટલે કે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં પેકિંગ ક્ષમતા એટલે કે અંતઃકેન્દ્રિત સંવૃત સંકલનની ક્ષમતા એટલે કે સંવૃત સંકલન એવું વર્ડિંગ આપ્યું છે. બરાબર છે. હવે આગળના લેક્ચરમાં આપણે કન્સિડર કરીશું સાદા ઘનમાં પેકિંગ ક્ષમતા જોવાની છે જે નેક્સ્ટ લેક્ચરમાં આવશે. બરાબર છે. અને આ થિયરી 3 5 વાર લખજો 3 વાર નહીં એને પરફેક્ટલી તૈયાર કરી લેજો.